ગત 4મી તારીખે બુધવારે અમારું સિનિયર સિટીઝન ગ્રુપ મૈત્રી પરિવાર તરફથી કચોલીના એમબી ફાર્મ ખાતે એક દિવસનો પ્રવાસનું આયોજન કર્યું હતું અને સાંજે 6 વાગે ત્યાંથી અમે બસ મારફતે પરત થયા ત્યારે મારા મિસિસ અને અમારી સોસાયટીના બીજા બેન ગીતાબેન એઓ સાથે ગેટ નંબર 1 પર એમને બસમાંથી ઉતાર્યા અને એ લોકોને ચાલતા ઘરે જવા કહ્યું અને હું ત્યાં ટાટા હોલ પર મારું સ્કૂટર પાર્ક કર્યું હતું બાજુમાં તે લેવા માટે ગયો એટલામાં એમનો સામેથી ફોન આવ્યો કે ભાઈ આ તમારા મિસિસનો આ મંગળસૂત્ર કોઈ ચોરીને જૂટવીને ભાગી ગયો છે અને હું આવું એટલે ત્યાં પછી મેં પોલીસને જાણ કરી 112 જનરક્ષક ટીમને પર અને ત્યાં એક હાજર હતા એક બેન જેમના મિસ્ટર નાયબ મામલતદાર છે ગ્રામ્યમાં એમને ફોન કરતા એમણે તરત જ પોલીસનો ફોનથી સંપર્ક કર્યો અને તરત જ નવસારી ટાઉનના પીઆઈ ચૌધરી સાહેબ અને પીએસઆઈ તથા એમને ડી સ્ટાફ સાથે હાજર થઈ અને તરત જ એમણે સીસીટીવી ચેક કરીને એમાંથી બધી માહિતી મેળવી અને અમને એ વાતનો આનંદ છે કે નવસારી પોલીસના બહોસ અધિકારીઓ આજે આ કેસને ઝડપી ઉકેલ લાવી દીધો છે અને આજે માહિતી મળી છે કે આરોપીને એ લોકોએ ઝડપી પાડ્યો છે અને મુદ્દામાલ પણ એમની પાસેથી રિકવર કર્યો છે. તો અમે જનતાને પણ અપીલ કરીએ છીએ કે ભાઈ વૃદ્ધો સિનિયર સિટીઝનો એ સાંજના સમયે મોડી સાંજે એકલા ના નીકળે અને પોતાની સલામતી પણ જાળવે અને આ રીતે આ નવસારી પોલીસને હું ધન્યવાદ આપું છું.